હવે આગળ ત્રીજો પોઈન્ટ શું છે? હિસાબી પદ્ધતિના ફાયદાઓ. બરાબર. હવે હિસાબોના ફાયદા પણ આપણે સમજવાના છે. આ 5 માર્ક્સના પ્રશ્નમાં આવી શકે. હિસાબી પદ્ધતિના ફાયદા જણાવો. બરાબર. આ મહત્વનો પ્રશ્ન પણ છે અને સમજવાનું પણ છે. શું છે પહેલો પોઈન્ટ જુઓ. હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા. ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવે છે. આ માહિતી તૈયાર થાય તો માલિક જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. બરાબર. બીજો પોઈન્ટ શું છે? નફાકારકતા જાણવા. હિસાબી પદ્ધતિનો બીજો ફાયદો શું છે? નફો થયો છે કે નુકસાન તે જાણવામાં પણ થાય છે. એમાં શું કહેવા માંગે છે જોઈ લો. ધંધામાં કેટલો લાભ થયો છે કે કેટલું નુકસાન થયું છે તે અંગેની માહિતી આ માહિતી પદ્ધતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે. નફા નુકસાન ખાતા પરથી આ જાણકારી પ્રાપ્ત થાય છે. આર્થિક. હવે ત્રીજો પોઈન્ટ શું છે? આર્થિક સ્થિતિ જાણવા. તમે સમજી શકો છો કે આર્થિક સ્થિતિ એટલે શું? કે ધંધો આપણો નફો તરફ જાય છે કે નુકસાન તરફ. હવે આપણે ધંધો કરવો છે કે નથી તે જાણવા માટે હિસાબી મુદ્દતના અંતે ધંધાની જવાબદારીઓનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. ધંધાના જવાબદારી વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી ગણાય છે અને જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ સારી ગણાય છે. આ આર્થિક સ્થિતિ પાકા સરવૈયા દ્વારા જાણી શકાય છે. મેં કીધું એમ નફો થયો કે નુકસાન, બસ આપણે સરળ વાત કરીએ, બીજી કોઈ વધારાની વાત નહીં કરીએ. સમજો આપણે પાકા સરવૈયામાં જઈને ભાઈ નફો થયો કે નુકસાન, બાકી આગળ લઈ ગયા લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કે 5 કરોડ, બસ જમણી બાજુ છે ડાબી બાજુ છે એ જ જોવાનું. ડાબી બાજુ હોય તો નફો, જમણી બાજુ હોય તો ખોટ. બરાબર. બસ આ જ છે, સિમ્પલ. વધારે કોઈ લોડ લેવાનો નહીં. બરાબર. આ શું પેલું શું શું ભણવાનું, પેલું શું વાંચવાનું, આપણે એટલો કોન્સેપ્ટ જ ક્લિયર કરવાનો. બસ સમજી જાઓ. સમજ્યા? ચોથો પોઈન્ટ કરવેરા આયોજન. દરેક ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવે છે. કમાણી અંગે જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરવાની હોય છે. કરવેરાની પ્રમાણ ધંધાના વ્યવહારોના આધારે નક્કી થાય છે. વ્યવહારોના પ્રમાણને ધ્યાનમાં રાખીને જે તે સમયના કેટલો વેરો ભરવો પડશે તે બાબત હિસાબોને આધારે જાણી શકાય છે. આ માહિતીના આધારે વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર વેરાઓ અંગે આયોજન કરી શકાય. ધંધાનું મૂલ્ય. વ્યવહારમાં અમુક વખતે માલિક દ્વારા પોતાનું વેચાણ અન્ય વ્યક્તિને કરવાનું આવતું હોય છે. આ સંજોગોનું ધંધાની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ? આ વેચાણ કિંમત નક્કી કરવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. ધંધો કેટલો નફાકારકતા છે, આર્થિક સ્થિતિ કેવી છે તે અંગેની જાણકારી હિસાબી પદ્ધતિ આપે છે. આમ ધંધાના મૂલ્યાંકનમાં હિસાબી પદ્ધતિ મહત્વરૂપ છે. હું તમને કહીને મારું ગળું સુકાઈ ગયું. કે ધંધામાં નફો થયો, નુકસાન થયો, કેટલો આવક થઈ, કેટલી જાવક થઈ, બધું જાણવા માટે આપણે હિસાબો જોવા પડે. એકની એક વાત છે, આ બસ 10 વખત કે છે, બીજું કશું જ નથી. નહીં આપણે ગુજરાતીમાં કહેતા ગોલ ગોલને ચીકણો કરે છે, બસ આ જ વાત છે. છઠ્ઠો, નિર્ણય ઘડતર. નિર્ણય લેવાનો. હવે ભાઈ શું નિર્ણય લેવાનો? સીધું જ નફો થયો કે નુકસાન થયો, બરાબર. એ જ લખ્યું છે, તમને વાંચ્યા પહેલા જ હું તમને કહી દઉં.
ધંધાના જુદા જુદા સ્વરૂપો એકાંકી વેપારી ભાગીદારી પેઢી કંપની દ્વારા પોતાના હિસાબો તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને કંપનીના હિસાબોનો ઉપયોગ જુદા જુદા પક્ષકારો જેવા કે લેણદારો, દેવાદારો, શેરહોલ્ડરો, રોકાણકારો દ્વારા પોતાના રોકાણ અંગેના નિર્ણયો લેવાના ઉપયોગમાં આવે છે. હિસાબી પદ્ધતિ નિર્ણય ઘડતરમાં ખૂબ જ અગત્યની ભૂમિકા છે. શું કીધું એ જ આવ્યું કે ના આવ્યું? એમાં ભાગીદાર હોય છે, શેરહોલ્ડરો હોય છે, દેવાદારો, લેણદારો બધા જ હોય છે. એ લોકો પાકું સરવૈયું જોવે તો ખબર પડે કે આપણે કંપનીને માલ આપીએ, ત્યાંથી કંપનીનો માલ લઈએ, એ કંપનીમાં આપણે રોકાણ કરીએ કે ના કરીએ. તે શેના આધારે નક્કી કરવામાં આવે? પાકા સરવૈયા આધારે. પાકા સરવૈયામાં શું લખ્યું હોય? નફો થયો કે નુકસાન, બસ. સીધી જ વાત, વધારાની કોઈ વાત નહીં. 7મું, પુરાવા તરીકે. હવે શું છે પુરાવો? ચલો જોઈ લઈએ. શું ફોડે છે આપણે ફોડી નાખીએ. ચલો. હિસાબોમાં રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોના આધારે થાય છે. હવે આ શું છે? જુઓ, હિસાબોમાં હિસાબ નક્કી કરવામાં આવે. તમે સમજો જ છો કે કોઈ પણ વસ્તુ આપણે કરવી હોય, તમારે રોટલી બનાવવી હોય તો તમારે પેલો આટો મસલવો પડે, ગૂંદવો પડે, બરાબર છે? તો જ રોટી બને ને, કે બાજરાના આટાથી ડાયરેક્ટ રોટી બને ના બને. એટલે એનો સિદ્ધાંત છે કે ભાઈ આટાને ગૂંથવું પડે, તેમાં તેલ, મીઠું, પાણી નાખીને એને ગૂંથવું જ પડે. એના લડ્ડુ બનાવીને એને બેલીએ તો જ એ રોટલીનો આકાર લે. હા, પછી તમને ગોળ આવે તો ગોળ, કાં તો ભારત નકશો બની જાય તો ભારત, તમે અલગ નકશો બનાવી શકો. પણ શું સિદ્ધાંતો એ જ, બરાબર? રોટલી માટે પેલો રોટલો હોવો જોઈએ. આ છે, બીજું કશું નહીં. 8મો પોઈન્ટ શું કે છે તે પણ જાણી લો. ભૂતકાળની કામગીરી સાથે તુલના. હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફાર થતા નથી. બે રોટલી બનાવવામાં ફેરફાર થાય? આટો ગુનવો જ પડે ને. પાણીમાં નાખી દઈએ એકલો, તેલ નાખ્યા વગર, તો રોટલી બને ના બને? એવી જ રીતે હરેકના સિદ્ધાંતો હોય. એક જ થાય, એક બગડા બે થાય, 5 ના થાય, એક બગડા 5 ના થાય, બરાબર? આ કારણસર ધંધાની વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરીને ધંધાના વિકાસ અંગેની જાણકારી મેળવી શકાય છે. બરાબર? જો વિકાસ ન થયો હોય અથવા અપેક્ષા કરતા ઓછો હોય તો ભવિષ્યમાં તે મળવા અંગેનું આયોજન કરી શકાય છે. ઉપરાંત હરીફોને હિસાબો સાથે પણ તુલના થઈ શકે છે. બરાબર? 9મો પોઈન્ટ શું છે? નૈતિક અંકુશ. હિસાબોમાં લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની નાણાકીય ઉપજ કરવા અંગેનો અવકાશ ઘટે છે. હિસાબી પદ્ધતિ પણ કર્મચારીઓ નૈતિક અંકુશ રાખવામાં સહાય પૂરી પાડે છે. 10મો પોઈન્ટ શું છે? સુધારાત્મક પગલો. શું છે સુધારાત્મક પગલો? વ્યવહારમાં ઘણી વખતે ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળના એવા નિર્ણયો લેવાય હોય જેના કારણે નુકસાન થયું હોય. આ નિર્ણયો અસર હિસાબોમાં પ્રતિબિંબિત થઈ હોય છે. આવા પ્રકારની ભૂલ ફરીથી ન થાય તે અંગેની કાળજી રાખવામાં આવે છે અથવા તે અંગે સુધારાત્મક પગલાઓ લેવામાં આવે છે. હવે સુધારાત્મક પગલો, સીધી જ વાત, કોઈ વધારાની વાત નહીં કરું. જો આ હાઇલાઇટર એક જગ્યાએ 8 રૂપિયાનું મળે છે, એક જગ્યાએ 9 રૂપિયાનું મળે છે, એક જગ્યાએ 10 રૂપિયાનું મળે છે. બરાબર? વસ્તુ એકની એક જ છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી એકની એક જ છે, પણ એમાં નાણાંનું મૂલ્ય અલગ અલગ છે. એક વ્યક્તિએ 8 રૂપિયાનું લીધું, એક વ્યક્તિએ 9 રૂપિયાનું લીધું, એક વ્યક્તિએ 10 રૂપિયાનું લીધું. બરાબર? હવે 8 રૂપિયાનું જેણે લીધું હોય તે 20માં વેચે, બરાબર? તો તેને 12 રૂપિયા નફો મળે.
₹9 લીધું હોય તો એ 20 વેચે તો એને ₹11 નફો થાય, અને એ જ વ્યક્તિ ₹10 ખરીદ્યો હોય તો એ ₹20 વેચે ₹10 નફો કહેવાય. તેની નોંધ કરવામાં આવે. 8નું લીધું, 9નું લીધું કે 10નું લીધું એની નોંધ કરવામાં આવે. એવી રીતે નોંધ થઈ હોય, વેચવામાં પણ નોંધ થઈ હોય. હવે ₹11 વધારે સારા, ₹12 વધારે સારા કે ₹10 વધારે સારા? ₹12 વધારે સારા, ₹2 વધારાનો નફો મળે છે ને. તો આપણે હરેક જગ્યાએ પૂછપરછ કરીને વસ્તુ લીધી હોય, એક જગ્યાએ બીજી જગ્યાએ પૂછ્યું હોય તો આપણને નફો વધારે મળે, નિર્ણય શક્તિ વધારે મળે, આપણને ખબર પડે કે નફો વધારે થયો છે કે નુકસાન વધારે થયું છે. બરાબર. આ હિસાબી પદ્ધતિના ફાયદાઓ છે. કેટલા પોઈન્ટ હતા? 10 પોઈન્ટ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર કહું છું કે તમે મગજ ખોલીને ભણી લો, લખી લો અને સમજી લો. આ તમારો મૂળ જ્ઞાન છે. તમે હવે એક લખવા જઈ રહ્યા છો. બરાબર.